નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। વડોદરા બન્યું મોદીભાઈ, કીર્તિ સ્તંભથી કલેક્ટર કચેરી સુધીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મોદીએ ભર્યું ફોર્મ। ગુજરાતના અલ્પસંખ્યકોએ મોદીને વડાપ્રધાન બનવા કરી દુઆ। રેલવેના ડબ્બામાંથી લગેજની ચોરી કરતી ટોપકી જબ્બે। મોદી નામથી હવે છાસનું વેચાણ। ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોના અવનવા નુસ્ખા, કોઈ બેઠું ગાડા પર તો કોઈ બેઠું જીપમાં। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। ત્યારે આજે વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી વાતે ગાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું। આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી ફોર્મ ભરવાના હોવાથી આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। 1100 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા। આજે સવારે એરપોર્ટ પર ઉતર્યા બાદ વડોદરાના વિવિધ રાજમાર્ગો પર રોડ શો કર્યો હતો, જ્યાં તેમની સાથે પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, પુરુષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી વડોદરા શહેરમાં એક અલગ જાતનો જ માહોલ ઉભો થયો હતો। જેઓ 11 કલાકે કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ફોર્મ ભરવાના હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો વડોદરા શહેરમાં ઉમટ્યા હતા અને કીર્તિ સ્તંભથી લઈને કલેક્ટર કચેરી સુધીનો હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રોડ શો દરમિયાન કાર્યકરોએ મોદીના ફોટાવાળા બેનરો, ભાજપના ઝંડા સાથે જોવા મળ્યા હતા। જ્યારે રોડ શો દરમિયાન ઠેર ઠેર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું। ઉમેદવારી પત્ર ભર્યા બાદ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં સભાઓ સંબોધશે। આમ વડોદરા બેઠક ઉપર લોકસભાની ટિકિટ ફાળવ્યા બાદ આજે પ્રથમ વખત વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ પણ આચારસંહિતાનો જો ભંગ થશે તો ફરિયાદની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભાજપ દ્વારા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો, જેમાં રામ જન્મભૂમિના બંધારણીય અનુસાર ઉકેલની વાત કરવામાં આવી છે। પરંતુ આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ જો કોઈ વાત જોવા મળી હોય તો તે અલ્પસંખ્યકની છે। અલ્પસંખ્યકોના સમર્થન માટે દરેક રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। તેમાં સૌ પ્રથમ વખત એવો બનાવ બન્યો કે ભાજપ, કે જે હંમેશા બહુસંખ્યક માટેની પાર્ટી કહેવામાં આવે છે, તેણે આ વખતે બહુ જ અલગ રીતનો પણ અલ્પસંખ્યકોનો આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે। જેના ભાગરૂપે ગુજરાતમાં અલ્પસંખ્યકના સમુદાય ભાજપ સાથે છે તેવું દર્શાવવાનો વિવિધ કાર્યક્રમો પણ થયા। गुजरात में शांति, अमन और भाईचारा जो बना हुआ है, सभी बिरादर लोग, माताएं और बहनें चाहती हैं कि नरेंद्र भाई मोदी जो गुजरात के पनौते पुत्र हैं, वो भारत की गद्दी पे बिराजे और पीएम बने। ऐसा मुस्लिम बिरादरों का सबका अनुरोध है और आज सभी लोग खूब खुश होकर वड़ा प्रधान नरेंद्र भाई की आगेवानी में और उनमें विश्वास व्यक्त करने के लिए इस हॉल में उपस्थित हुए हैं और उन्होंने ये समारंभ रखा है। उनकी अपेक्षा और इच्छा यही है कि देश के अंदर गुजरात में जिस तरह की शांति, चैन और अमन और विकास हो रहा है, इसी तरह से सारे देश में उनकी हुकूमत के बाद विकास और शांति, सुलह और तमाम लोग चैन से रहकर अपने आप के अंदर सुखी रह सकें। अहमदाबाद के खाड़िया जमालपुर विधानसभा के हर से जो मुस्लिम बिरादरों, भाइयों बहनों ये चाहते हैं
कि दिल तन धन मल से भारतीय जनता पार्टी के अंदर आज जोड़ने चाहते हैं। आप देख सकते हो सब लोगों की कतार लगी हुई है, भाइयों बहनों की, और दिल से दुआ करने चाहती है कि नरेंद्र भाई मोदी जो 12 साल तक गुजरात के अंदर राज की और इसी तरह बड़ा प्रधान बन के आवे, क्योंकि हमारा गुजरात के हैं और पूरा गुजरात के मुसलमान यही चाहते हैं कि वो बड़ा प्रधान बने और पूरा इंडिया के अंदर शांति और अमन से रहे और विकास जैसा गुजरात के अंदर क्या है पूरा इंडिया के अंदर विकास होवे। इस तरह सभी आज मुसलमान भाइयों बहनों इस तरह जुड़ा हुआ है और सामने से चल कर आए हैं, या हम लोग भारतीय जनता पार्टी में जोड़ना चाहते हैं और आके जोड़ा है। રામ જન્મભૂમિનો મુદ્દો સામેલ કરવામાં છતાં પણ મોદી વડાપ્રધાન બને અને ભાજપ સત્તા પર આવે તે માટે ગુજરાતના અસંખ્ય સમુદાયના ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને તેમને વડાપ્રધાન બને તે માટે દુઆ પણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહે છે કે આ અલ્પસંખ્યક સમુદાય ભાજપને ખરેખર સાથ આપે છે તે તો સમય જ બતાવશે। રેલવે લગેજના ડબ્બામાંથી આંગળીયા પેઢી તથા અન્ય કિંમતી ચીજ વસ્તુઓના પાર્સલ ચાલુ ટ્રેને બહાર ફેંકી દઈ ચોરી કરનાર ગેંગના 5 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પકડાયેલા 5 શખ્સો પૈકી એક પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપી ઇકબાલ મોહમ્મદભાઈ મુસાભાઈ મોવર અને વટવા બીવી તલાવ 4 રસ્તા પાસેથી દેશી તમંચો તથા કારતૂસો સાથે ઝડપી પાડ્યો હતો। પકડાયેલ ઇકબાલની કડક પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગત બહાર આવી છે કે તે તથા તેના સાગરીતો ચાલુ ટ્રેનના ડબ્બામાંથી આંગળીયા પેઢી તથા કિંમતી ચીજવસ્તુઓ બહાર ફેંકી દઈને ચોરી કરતા હતા। આ મામલે પોલીસે અન્ય આરોપી મિનાલ તારોકચંદ બરાઈ, સમીર સુધનિયા સરકાર, સુજય મેઘનાથ, વિશ્વાસ ગૌરાંગ, ગોવિંદા સરકારની સારંગપુર પાણીની ટાંકી પાસેથી એક હોટલમાંથી અટકાયત કરી છે। ભારતીય રેલવે જે ટ્રેન છે એમાંથી રાજસ્થાની હદમાંથી મોહમ્મદ ઇકબાલ તથા તેના સાગરીતો મારફતે ચાલુ ટ્રેનમાં જે આગળ પેઢીના જે પાર્સલો હોય તે ચોરી કરી નીચે ફેંકી દેતા હતા અને જે જગ્યા મુજબ એ લોકો ગાડી ઊભી રાખતા અને ગાડીમાં પછી પાર્સલો મેળવી અને પછી એને વેચાણ કરતા હતા। મોહમ્મદ ઇકબાલ છે મૂળ અમદાવાદનો છે, હાલ રાજસ્થાન પણ રહે છે। પોતે એના માણસો રાખતા હતા, 15 થી 20ની એમની ગેંગ હતી। તે જ્યારે ટ્રેન ઉપડે એ વખતે પાર્સલમાં લગેજ જે ડબ્બો હોય એમાં એ લોકો એમસીલ ભરી દેતા હતા લોકમાં, જેથી રેલવેના કર્મચારી હોય તેને પ્રોપર લોક કરી ના શકે। ત્યારબાદ ટ્રેન ઉપડ્યા પછી એ લોકો ટ્રેન ઉપર ચડી જતા હતા અને ચાલુ ટ્રેને તેઓ જે લગેજના ડબ્બા પાસે પહોંચી જઈ અને તે ઇશારો કરતા હતા અને એમના પ્લાન મુજબ મોહમ્મદ ઇકબાલ અગાઉથી જ ગાડી લઈને ઉભો રહેતો હતો અને તેની પાસેથી જે તે વખતે પાર્સલ નીચે ફેંકતા હતા અને એ મુજબ ચોરી કરતા હતા। આ તમામ આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારા ગુનાઓની કબૂલાત સપાટી પર આવી છે। અમદાવાદથી અજમેર વચ્ચેની ટ્રેનમાં હરિપુરાથી જુઠ્ઠા વચ્ચેનું કાર્યક્ષેત્ર રાખતા હતા અને ટ્રેનના ડબ્બામાંથી ચોરીઓ કરતા હતા। એક તરફ ઉનાળાની ગરમીનો પાળો ઊંચે જઈ રહ્યો છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીથી દેશભરમાં રાજકારણ ગરમાયું છે। ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભાના 2014 માટે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે અને દેશમાં ચાય પે ચર્ચા તથા મોદી બ્રાન્ડની અનેક ચીજ વસ્તુઓ માર્કેટમાં આવી ગઈ છે। ત્યારે હવે આ બાદ ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશ પણ શા માટે બાકાત રહે? તેથી અમદાવાદમાં ટાઉન હોલ નજીક છેલ્લા 15 વર્ષથી છાશ વેચીને ગુજરાન ચલાવતા સમીર સોનીએ પોતાની છાશની લારી પર મોદી છાશનું વેચાણ શરૂ કરેલ છે, જે લોકોનું ધ્યાન ખેંચે છે। આવો મોદી છાશનું વેચાણ કરતા સમીર સોની પાસેથી તેમની વાતો જાણીએ। છેલ્લા 15 વર્ષથી અમે છાશ વેચીએ છીએ અને મોદી સાહેબનું કામકાજ સારું જ આપણા ગુજરાતમાં વિકાસ થયો છે બધું, એટલા માટે આપણને સારું લાગ્યું, એટલા માટે આપણે મોદી છાશ રાખી અને એમના નામ રાખવાથી આપણો ધંધો બી સારો વધ્યો। એટલા માટે વેચાતા 30-35 થેલી વેચાતી હતી, હવે ગરમી પણ વધી અને નામ રાખવાથી 90 એક થેલી વેચાય છે।
આવી પ્રેરણા તમને ક્યાંથી મળી? એમ જ બધા મોટી સ્ટોલ કરે છે તો આપણે મોદી સાહેબની છાશ કેમ ના વેચીએ એટલા માટે. લોકસભાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે હાલમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ઉમેદવારો અવનવા નુસ્ખાઓ પણ અજમાવી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અને બોલિવૂડના અભિનેતા પરેશ રાવલે ગઈકાલે ગાડા પર બેસીને પ્રચાર કર્યો હતો. પરેશ રાવલે તેમના મત વિસ્તારમાંથી બળદગાડા પર પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. પરેશ રાવલે જે બળદગાડામાં પ્રચાર કર્યો હતો તે બળદગાડાને શણગારવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સહિત ભાજપના આગેવાનો ખુલ્લી જીપોમાં રોડ શો કરીને પ્રચાર કરી રહ્યા હતા. એક બાજુ બીજેપી 2 દિવસ અગાઉ જાહેર કરેલા મેન્યુફેસ્ટોમાં સૌથી વધુ શહેરો વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જ્યારે બીજી બાજુ તેમના જ ઉમેદવારો આવા બળદગાડાનો ઉપયોગ કરીને ગામડાનો ભાસ ઊભો કરાવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.